નેચરોપેથીને સમજતા પહેલાં કે એની થેરેપીને સમજતા પહેલાં આપણે બેઝ ક્લિયર હોવો જોઈએ, બરાબર છે? તો હું થોડીક પ્રાથમિક માહિતી તમને આપી દઉં. નેચરોપેથી પંચતત્વ ઉપર કાર્ય કરે છે, બરાબર? કયા કયા? બરાબર, ઓકે. હવે કયા બે તત્વો ભેગા થવાથી કયું દોષ ઉત્પન્ન થાય છે ખ્યાલ છે બધાને? દોષ વાત પિત્ત કફ ખબર છે તમને? જુઓ, આકાશ અને વાયુ વાત, પછી જળ અને અગ્નિ, અને જળ અને પૃથ્વી કફ. આ ખબર છે બધાને, બરોબર? હવે એક કોમન વસ્તુ છે, આપણે ઘરે શાક બનાવતા હોઈએ, શાકમાં ખટાશ વધી ગઈ તો શું કરીએ? બોલો. યા તો રસો કરીએ, યા મરચું નાખીએ, યા ગોળ નાખીને ગળપણ કરીએ, એટલે ખટાશ ઓછી કરી નાખીએ. યા તો કોઈ એવું કે ભાઈ લોટનો લુવો નાખી દો, થોડીક વારમાં રસો શોષાઈ જશે, ખટાશ ઓછી થઈ જશે, અને યા તો બાફેલું બટેટું નાખી દઈએ. આટલી વસ્તુમાંથી કંઈક કરો છો. હવે વાત પિત્ત કફ પ્રકૃતિ બધામાં હોવાની જ, પણ છતાંય આયુર્વેદ ડૉક્ટર એમ કહે છે કે તમને વાત પ્રકૃતિ છે, પિત્ત પ્રકૃતિ છે, કફ પ્રકૃતિ છે. એનું કારણ શું? એ દોષનો પ્રભાવ તમારા શરીરમાં વધારે છે. દરેક વ્યક્તિ એક દોષથી બનેલું જ છે, પણ જ્યારે એ દોષ એની જગ્યાએથી સ્થળાંતર થાય યા વધતો ઓછો થાય ત્યારે રોગનું સ્વરૂપ લે, બરાબર? આયુર્વેદ અને નેચરોપેથી વિશે વચ્ચે બહુ પાતળી ભેદરેખા છે. હું તમને એમ કહીશ કે હરડે તમે લો તો એ નેચરોપેથી, એરડિયાવાળી કરી એની ગુટિકા બનાવીને આપવાની થાય તો એ આયુર્વેદ. હવે એની એ હરડેની કેમિકલ પ્રોસેસ કરીને તમને લેક્ઝેટિવ દવા કરીને જે આપે એ એલોપેથી, બરાબર? આપણે મેઇન આપણે નેચરોપેથી ઉપર જઈએ છીએ, બરાબર? હવે રોગ તો આ બધી વસ્તુ દૂષિત થાય, કાં તો સ્થળાંતર થાય, યા તો વધઘટ થાય તો એનાથી થાય. તો આ બધું છે, આ 5 તત્વ છે, એની કઈ કઈ સારવાર છે તમને એ તો ખ્યાલ હોવી જોઈએ ને કે કઈ સારવાર શેને રિલેટેડ છે, તો એના આધારે આપણે રોગમાં પરિણામ મેળવી શકશું, બરાબર? હવે તમે સારવાર જેટલી ખબર છે એના નામ બોલો, ચલો. આકાશ તત્વનું ઉપવાસ દ્વારા નિકાસ, બરોબર. અચ્છા, ઉપવાસ આપણે સારવારના હારે નામ લેતા છીએ, બરોબર? હવે વાયુ તત્વ છે એમાં બધા માલિશ આવશે, બરોબર? અને પ્રાણાયામ આવશે. માલિશ યોગમાં આકાશ તત્વ, જળ તત્વ, વાયુ તત્વ બધું જ આવશે. ત્રણેય વસ્તુ આવશે, કેમ કે યોગમાં મેડિટેશન આવશે, પ્રાણાયામ આવશે, શંખ પ્રક્ષાલન આવશે, ષટકર્મ આવશે, બરોબર? અને અગ્નિ તત્વ આવશે, કેમ કે વોર્મ વોટર આવે એમાં, બરોબર છે? આપણે હવે બધી થેરેપીના નામ લખી લઈએ. હું ઇન્ડિવિજ્યુઅલ લખું છું એટલે બધી જ વસ્તુ આવી જાય, બરોબર?
ઉપવાસ વિશે તો તમે વાંચશો, બરોબર, તો તમને માહિતી ઘણી બધી મળી જશે. માલિશમાં તમને માલિશ કઈ રીતે થાય આયુર્વેદ મુજબ ને એ તે બધું તમને ખ્યાલ છે. નેચરોપેથીમાં અને મારા 15 વર્ષના અનુભવમાં હું તમને જે મને પેશન્ટમાં પરિણામ મળ્યું છે એ હું તમારી સાથે પેશન્ટના પરિણામની ચર્ચા કરી અને તમને આખી વસ્તુ સમજાવીશ. કોઈ એમ કે આ તેલથી જ માલિશ કરાય, કોઈ એમ કે આ તેલથી જ માલિશ કરાય, એવું નથી. વ્યક્તિએ તેલ બદલાય, કારણ વ્યક્તિની તાસીર અલગ છે અને વાતાવરણ અલગ છે, સમય અલગ છે. તમે દિવસે કરો છો, બપોરે કરો છો, રાત્રે કરો છો, ક્યારે કરો છો, બરોબર છે. અને કોઈ એક રોગ લઈને અત્યારે કોઈ એક દર્દી આવતું નથી તમારી પાસે. બીપી લઈને આવે છે, ડાયાબિટીસ લઈને આવે છે, થાઇરોઇડ લઈને આવે છે, વાના દુખાવા લઈને આવે છે, તો તમને એમ થશે કે મારી પાસે પૂરા પેકેજમાં ડાયાબિટીસ, બીપી અને ઓબેસિટી ત્રણેય વસ્તુ છે, બરોબર છે. તો તમે એને પહેલાં કઈ વસ્તુ કવર કરશો? એ તમારી પાસે એમ કહેશે કે મને ડાયાબિટીસ, બીપી છે, પણ મને ફેટ પહેલાં ઓગાળી દો. તો તમારે સમજવું પડે કે સ્ટેપ બાય સ્ટેપ જ જવું પડે. કઈ વસ્તુનું રિઝલ્ટ તમને પહેલાં મળશે, કઈ પછી મળશે. એક સૌથી અગત્યની વસ્તુ કહી દઉં, કોઈ પણ એક ગ્રંથિથી પીડાવું નહીં. જે આહાર વિશે હમણાં વચ્ચે મેડમે વાત કરી કે નેચરોપેથીવાળા તો એમ જ કહે છે કે બપોરે 12 વાગ્યા સુધી કાંઈ લેવાય નહીં. તો હું તમને એમ કહું, પિત્ત પ્રકૃતિવાળી વ્યક્તિ છે એ ભૂખ્યા રહી શકે નહીં. અને પિત્ત પ્રકૃતિવાળી વ્યક્તિ એટલે કે ડાયાબિટીસવાળી વ્યક્તિ, પિત્તનો રોગ છે ડાયાબિટીસ, તો એ સહન કરી શકે નહીં. વ્યક્તિએ આખો આહાર બદલાય. હવે હું કોઈને લીંબુ પાણી ફાવે, કોઈને લીંબુ ન ફાવે, કોઈને નાળિયેર પાણી બહુ સારું લાગે, વાળ માટે લે છે, સારું રહે છે, કોઈને નાળિયેર પાણી પીવે છે તો ગેસ થઈ જાય છે. વ્યક્તિએ વસ્તુ બદલાય છે. એટલે ક્યારેય કોઈ એક પ્રકારના બીબામાં ક્યારેય ફિટ થવું નહીં. કોઈ વ્યક્તિ ક્યારેય ખોટો પણ નથી હોતો. ક્યાં તો કોઈ પણ પ્રકારની તમારી ડિસ્ક્રિપ્શન ખોટી હોય છે, યા તો અધૂરી હોય છે, બરોબર, યા તો એણે જે તમને ઉપાય બતાવ્યો છે એમાં કાંઈ લેકિંગ રહી ગયું હશે, યા તો તમારી ધીરજનો અભાવ છે. આ ત્રણમાંથી એક વસ્તુ થાય છે, બરોબર ને મેડમ? તો જ પરિણામ નથી મળતું. યા તો તમે કમ અને સારવાર લો છો, તમે મેન્ટલી કોઈ પણ થેરેપી સાથે જોડાતા નથી, તો પણ કોઈ પણ ઇફેક્ટિવ વસ્તુ છે તમને પરિણામ મળતું નથી. આ વસ્તુ તમને એટલા માટે કહું છું કે લોકો તમારા સંપર્કમાં આવે તો એની વાતચીત ઉપરથી તમને અંદાજ આવે કે આ વ્યક્તિ મેન્ટલી એક્સેપ્ટ કરે છે કે નહીં, નેચરોપેથીમાં, આયુર્વેદમાં બિલીવ કરે છે કે નહીં. જો એ વ્યક્તિ બિલીવ નહીં જ કરતો હોય તો એને બોડીમાં ચેન્જ લાગતું હશે, ફેર દેખાતો હશે, તો એ એક્સેપ્ટ નહીં કરે, બરોબર. માલિશમાં હું તમને કહું, માલિશ આપણે અલગ અલગ તેલથી થાય. હવે એક 3-4 કોમન તેલ હું તમને કહી દઉં, લખી લો. રાળનું તેલ છે. રાળ એક ઔષધિ છે, એને લોમાં પણ કહેવાય. રાયડોની રાળ એક ઔષધિ જ આવે છે, જે તમને આમ આગેથી કે એવી રીતે આમ હાથમાં લઈને જુઓ ને તો તમને મુલતાનની માટી જેવું જ લાગે. એનું શું નહીં, હા. રાળના તેલમાં મને 2 થી 3 વસ્તુમાં પરિણામ વધારે જોવા મળ્યા છે. એક તો જ્યારે તમારી સ્કિન ઘણા બધા ફેટ રિડ્યુસ કરે છે, બેરિયાટિક ઓપરેશન કરાવે છે કે એ બધું કરાવે છે, એને મસલ્સ લચી ગયા છે કે સ્ટ્રેચ માર્ક થઈ ગયા છે અને સંકોચવાની જરૂર છે શરીરને, ત્યારે રાળના તેલથી મસાજ કરવાથી બહુ ઇફેક્ટ થાય છે. લખો. રાળ ને દૂધીનું કોમ્બિનેશન પણ કરી શકાય. દૂધીનું તેલ અને રાળનું તેલ, આ બંને ઠંડા તેલનો ઉપયોગ કરવાનો. હવે કોઈને એમ થાય છે કે
માઇગ્રેનની તકલીફ છે, આધા શીશી, બરોબર, પિત્તનું માથું દુખ્યું છે, તમે બહાર તડકામાંથી જઈને આવ્યા છો, માથું ભમે છે, રાળનું તેલ માથામાં ઘસી લો, માથાનો દુખાવો ઓછો થઈ જશે. આંખમાં બળતરા થતી હોય, થોડી વાર આંખો બંધ કરીને આંખની આજુબાજુ તમે મસાજ કરી લો, બળતરા ઓછી થઈ જશે. પગના તળિયે તજા ગરમી પણ કાઢશે. દાઝેલાના ડાઘા ઉપર ને દાઝ્યા ઉપર. અને એક બહુ ફેમસ રોગ અત્યારે નવો છે, જે આમ રોગ કહી શકાય પણ આમ રોગ નથી, શરીરની એક અવસ્થા છે, વેરિકોઝ વેઇન. એમાં હળવા હાથે, પ્રેશરથી નહીં, હળવા હાથે, સ્પેશિયલી બોલું છું, હળવા હાથે માલિશ કરવાનું છે. ઓઇલ એપ્લિકેશન કરતા હોય એ રીતે રાળનું આવે છે. હા, સોરી, આ અત્યારે રાળનું જ કોમન બોલું છું. કયા કયા ડિસીઝમાં આવશે ને કોમન વધુ બોલું છું, બરોબર? ના, ટાલમાં વાળમાં નથી. આ ખાલી ગરમીને શરીરમાંથી દૂર કરવા માટે. એસિડિટી થઈ હોય, પેટમાં બળતરા થઈ હોય, જઠરના ભાગ ઉપર તમે થોડું ઠંડુ રાળનું તેલ મસાજ કરશો હળવા હાથે તો પણ ઓછું થઈ જશે. એસિડિટીમાં લખો, ગેસ માટે હું કહીશ બીજું. હા, અને એ ઉપરથી નીચેની તરફ, હળવા હાથે, પ્રેશરથી નહીં. હું આખું અલગ અલગ વસ્તુ એ ક્યાં ક્યાં એ પ્રેક્ટિકલ બતાવીશ ને ત્યારે ક્યારે અંગૂઠાના પ્રેશરથી કરવું, ક્યારે આંગળીઓથી કરવું, ક્યારે પંજાથી કરવું, કયા અવયવમાં કઈ રીતે કરવું, મસલ્સના ટોન ઉપર આધાર રહે છે, હાડકા ઉપર કઈ રીતે કરવું, એ બધું જ લાઈવ ડેમોન્સ્ટ્રેશનમાં બધું જ બતાવીશ. અને હું એક વ્યક્તિ ઉપર કરીને બતાવીશ, બિફોર અને આફ્ટર તમને શું ફીલ થાય છે એ ખ્યાલ આવશે. વેરિકોઝ વેઇન છે એમાં કેટલા ટાઈમમાં ઇફેક્ટ આવે? જુઓ, વેરિકોઝ વેઇન કેટલી હદે થઈ છે ને એની ઉપર આધાર રહે છે. થયેલી વધતી અટકી જશે, મહિનો કન્ટિન્યુ કરવાથી વધતી અટકી જશે. અને જો એટલી બધી તકલીફ નહીં હોય તો ધીરે 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 જે એના ડાઘા ને એ ટાઈપનું જે તમને દેખાય છે ને, કેપિલરીઝ રપ્ચર થઈ ગઈ છે, તો એ બધું તમને ઓછું થતું દેખાશે. કેમ કે એક તો મસાજનું મેઇન બેઝ જ એ છે કે બ્લડ સર્ક્યુલેશન વધારે છે, બરાબર? પણ એમાં હળવા હાથે જ કરવાનું છે, બરાબર? ચલો બીજું ઓઇલ લખાવું છું. સામાન્ય ઘરવકરીમાં તમારે ઉપયોગમાં અત્યારે આવે એવી વસ્તુ જ કોમન લખાવું છું, બરાબર છે? અમૃતબિંદુ નામ સાંભળ્યું છે? અમૃતબિંદુમાં ઇજમેટના ફૂલ, અજમાના ફૂલ અને કપૂર, આ ત્રણેય સમભાગે લઈ હલાવી નાખવાનું એટલે ઓઇલ બની જશે. એને તલ તેલમાં 3-4 ટીપા નાખી અને યુઝ કરવાનું. ઇજમેટના ફૂલ, અજમાના ફૂલ અને કપૂર. કપૂરમાં ખાસ કરીને કહેવાનું ભીમસેન કપૂર આપો. કપૂરમાં 2-3 જાત છે, વાસ કપૂર ને ભીમસેન કપૂર. વાસ કપૂર તો છે ને આપણે ઓરલી જે અવિપત્તિકર ચૂર્ણ ને એ બધું જે ખવાતું હોય છે ને એમાં ઉપયોગમાં આવે છે, બરાબર? ભીમસેન કપૂર કહેવાનું. એ મિક્સ કરી દેવાનું, એક વેક્યુમ બોટલ હોય એમાં મિક્સ કરી દેવાનું ત્રણેય વસ્તુ. થોડી વાર હલાવશો એટલે લિક્વિડમાં કન્વર્ટ થઈ જશે. અને તલ તેલ કે કોઈ પણ તેલ તમારી પાસે અવેલેબલ છે એની અંદર 3-4 ટીપા નાખવાના અને એ એપ્લાય કરવાનું. એક ખાસ વસ્તુ તમને કહી દઉં, કોઈ પણ તેલનું આવી રીતે કોમ્બિનેશન કરી અને એપ્લાય કરવાનું થાય તો જ્યારે જે સારવાર લેવાની હોય ત્યારે જ કોમ્બિનેશન કરવાનું, કરીને એકસાથે ભેગું કરીને મૂકી નહીં રાખવાનું, બરાબર? આનો ઉપયોગ લખો. ચલો, છાતીના ભાગે, પીઠના ભાગે, કાનની આજુબાજુ, કાં તો અહીંયા સાઇનસના ભાગમાં, ચોમાસામાં અને શિયાળામાં કફ જામ્યો હોય ત્યારે મસાજ કરવું. પછી
ના લઈ લો કે ગોટાનો શેક કરો તો કફ છૂટો પડી જશે. કોઈ પણ પ્રકારનું મસ્ક્યુલર પેઇન હશે તો લ્યુકવોર્મ કરેલા ઓઇલથી મસાજ કરશો તો દુખાવો ઓછો થશે. લ્યુકવોર્મ એટલે થોડું હુંફાળું ગરમ કરવાનું. મસ્ક્યુલર પેઇન કોઈ પણ પ્રકારના મસ્ક્યુલર પેઇનમાં. હળવા હા વાત છે. 10-15 મિનિટ સુધી સહન થાય. મસાજનો એક નિયમ છે, કોઈ પણ એક અવયવ ઉપર 5 થી 7 મિનિટ કે 10 મિનિટ મસાજ થાય, બરોબર છે. પણ ઓઇલ એટલું જ લેવાનું કે જેટલું અંદર બોડી એબ્સોર્બ કરે, રગડા નહીં કરવાના. પીજીચીએલ મસાજની વાત જ આખી જુદી છે, એ વસ્તુ ખોટી પણ નથી, પણ આ મસાજમાં રગડા નહીં કરવાના. એનું એ તેલ, એમાં રૂનું પૂમડું બોળવાનું અને દાઢનો ને એનો દુખાવો હોય તાત્કાલિક રાહત ટેમ્પરરી મેળવવા માટે એનો ઉપયોગ થશે. હવે ત્રીજી વસ્તુ, તુરનું તેલ મિક્સ કરવાનું અને સ્ટ્રેચ માર્ક ઉપર મસાજ કરો તો સ્ટ્રેચ માર્ક જતા રહેશે. દુખાવાનું તેલ એક એક્સ્ટ્રા લખાવડાવી દઉં છું, લખી જો, બરાબર. પણ બધામાં જે ઉપયોગ થશે એવું જરૂરી નથી. વાપરતા પહેલાં ફોન કરી અને પૂછી લેજો કે આ ટાઈપની કન્ડિશન છે, વાપરું કે નહીં એમ, બરાબર. લખો નગોડના પાન, પારિજાતના પાન, હાડ સાકળ, એ આટલી આમ ઊભી દાંડી જેવી આવે છે અને એ છે ને 1 થી 2 જ વેઢા જેટલી લેવાની છે અને ડાયરેક્ટ કટ કરતાની કાતરથી કે કંઈક ગ્લોવ્સ પહેરીને કરજો, નહીં તો હાથમાં ચળ આવશે, 2 દિવસ સુધી જશે નહીં બળતરાને ચળ. અત્યારે ખાલી આટલું જ લખો, વધારાની બાકી અમુક વસ્તુ તમને મળે પણ નહીં એવું પણ બને. આ બધાની મિક્સચરમાં પેસ્ટ કરી નાખવાની અને એ બધું જ તલતેલની અંદર નાખવાનું અને ઉકાળવાનું. કોઈ પણ તેલ તમે બનાવો ઔષધિવાળું તો એની સિમ્પલ ફોર્મ્યુલા એ છે કે તમારે એક ઉભરો લાવી અને બંધ કરી દેવાનું, 24 કલાક જવા દેવાના, પાછો ઉભરો લાવી અને બંધ કરવાનું, હલાવતા રહેવાનું. એ જે તમે પલ્પ નાખ્યો છે, હેર ઓઇલ બનાવો છો કે દુખાવાનું તેલ બનાવો છો કે કોઈ પણ વસ્તુ બનાવો છો, એ તમે જે માવો નાખ્યો છે એ લઈ અને હાથમાં જુઓ, એ બેસવાનું શરૂ થશે અને ખરખરું જેવું થઈ જશે અને પાણીનો ભાગ બળી જશે તો સમજવાનું તમારું ઓઇલ તૈયાર. જો પાણીનો ભાગ રહી જશે તો તમારું તેલ બગડી જશે. આ કોમન પેઇન ઓઇલ છે, એમાં તમે અમૃત બિંદુ મિક્સ કરી શકો, બરોબર. એક ઉભરો આવે પછી બંધ કરી દેવાનું, પછી 24 કલાક જવા દે. નહીં. વાળ માટે તમને બધાને પ્રશ્ન થાય કે ઓઇલ કયું લેવું. મેક્સિમમ જો એવી પ્રાયોરિટી રાખો કે ફરતું લ્યો તો વધારે સારું. જેમ કે શિયાળામાં તમે તલતેલની અંદર બધા ઓસડિયા નાખીને, શંખપુષ્પી છે, બ્રાહ્મી છે, પછી ગુલાબની પાંદડી, દૂધી, ખમણીને ક્રશ કરી, જાસૂદ બધું નાખીને તમે જે કરો છો એ ઓઇલ યુઝ કરો. મેક્સિમમ તમારે કોઈ પણ ઓઇલ બનાવવા એ શિયાળામાં બનાવવાના, ચોમાસામાં બિલકુલ નહીં બનાવવાના. ઉનાળામાં તમે રાળનું તેલ ઉપયોગ કરો, જે રાળનું દૂધીનું ઠંડક આપે. એરડિયાનો ભાગ નાખવાનો ઓલા તેલમાં, પહેલાં તેલ કીધું ને એમાં. માલિશ. ગુલાબની પાંદડીનું બ્રાહ્મી, શંખપુષ્પી, પછી દૂધી, હા, ગુલાબની પાંદડી, જાસૂદ, પછી લીમડો આવશે, બરોબર. કરંજ આવશે, કડવો કરંજ આવશે. કલોંજી નહીં હો, કરંજ કહું છું, કરંજ. કડવી બદામ. કરંજ એક પ્રકારનું ઝાડ છે જેનું દાંતણ પણ પાયોરિયામાં ઉપયોગમાં થાય છે, બરોબર. કણજી ઈ છે ને, હા, એક જ ને, કરંજ અને કણજી કે જુદું? આ ઓઇલની વસ્તુ થઈ. હવે આપણે માટી વિશે અને હાઇડ્રોથેરાપી વિશે થોડીક માહિતી આપી. માટી કેટલા પ્રકારની છે બોલો, તમને કોઈને ખબર હોય તો? 5 બોલો. લાલ માટી, સફેદ માટી, કાળી માટી,
મુલતાની કેવી માટી, માટી, બાલુ બાલુ માટી, અને 8 થી 10 ભઠ્ઠાની પ્રકારની તળાવની માટી, તળાવની રેતીની માટી. માટી, એટલે પછી બધું એટલે detail. 8 થી 10 કાવાની જાતની માટી. બહુ બધી માટી છે, પણ ખરેખર ઉપયોગમાં લેવાય એવી માટી કોમનલી લખાવું છું, ચલો. કોમનલી કાળી રાફડાની માટીનો પેક લગાવવાથી ફેર પડે છે. સામાન્ય કબજિયાત હોય, પેટની ગરમી હોય, અલ્સરેટિવ કોલાઇટિસવાળાને પણ મડ પેક અમે આપીએ છીએ, બરાબર. ડિસેન્ટ્રી હોય તોય આપીએ છીએ. ડિસેન્ટ્રી એટલે મરડો, બરાબર, એને પણ માટીપટ્ટી આપીએ છીએ. સિવિયર કબજિયાત છે એને પીળી અને કાળી માટીનું કોમ્બિનેશન કરીને આપવું. જેને પસીનાની વાસ આવતી હોય અને કફ પ્રકૃતિવાળી વ્યક્તિ હોય, ઓબેસિટીવાળી હોય, એને માટીનો પેક નહીં આપવાનો, ફૂલ બોડી મડ એપ્લિકેશન કરવાનું, પણ એની અંદર લીમડાનો પેસ્ટ નાખવાનો, કડવા લીમડાની પેસ્ટ. ફૂલ બોડી પેકથી ફેટ લોસ થાય. કહું, હું તમને કહું એ શું કામ થાય છે એ કહું. હાઇડ્રોથેરાપી લઈશ ને એટલે કહીશ. જુઓ, તમારા પ્રશ્નનો જવાબ એ છે, શરીર આપણા કઈ કઈ જગ્યાએ કચરો બહાર કાઢે છે? મળ, મૂત્ર, ઉચ્છ્વાસ ને પસીનો, બરોબર. હવે ઠંડી, કોઈ પણ ઠંડી હાઇડ્રોપેક છે કે ઠંડી માટી છે, ઠંડી વસ્તુનો ગુણધર્મ એ છે, તમે બરફ હાથમાં પકડશો ને એટલે હાથ એકદમ ધોળા થઈ જશે. શું કામ? બ્લડ ફ્લો અંદરની તરફ ધસે છે. શરીરમાં સ્કિનના લેયરના ઉપર લેયર સુધી આવતું નથી, અંદરની તરફ ધસે છે. એટલે કોઈ પણ તમારું ઓર્ગન છે, ટિશ્યુ છે, મસલ્સ છે, એના સેલને એક્ટિવ કરે છે. ત્યાં બ્લડ સર્ક્યુલેશન વધારે છે. એ વધારે છે એટલે ત્યાં બોડી એ જગ્યાએથી ડિટોક્સ થાય છે. ક્રિયા પ્રતિક્રિયા કહેવાય આને. ખ્યાલ હશે, ભણ્યા છો? હા. પહેલી 3 મિનિટ 4 મિનિટ અંદરની તરફ બ્લડ સર્ક્યુલેશન જશે, પછી બાકીની 3-1 મિનિટમાં એ પાછું રિફ્લેક્ટ થશે. ત્યારે ગરમ વસ્તુ તમે હાથમાં પકડો, બરોબર, તો એકદમ લાલ હાથ થઈ જશે. એટલે પહેલાં બ્લડ ફ્લો ઉપરની તરફ આવશે, પછી ધીમી ગતિ અંદરની તરફ જશે. તમારે ઓબેસિટીના પેશન્ટમાં મસાજ કરો છો ખાલી, તો એટલો ખાલી નિયમ યાદ રાખવાનો કે જો હાર્ડ મસલ્સ છે તો પહેલાં તમારે ગરમ વસ્તુ આપવાની. અમે આજે પોટલી મસાજ કીધી, એમાંથી એક નવી પોટલી પણ બનાવીએ છીએ, એ રેસીપી હમણાં આપી દઉં. એ પોટલી મસાજથી મસલ્સની અને ફેટની હાર્ડનેસ પહેલાં ઓછી કરીએ છીએ, પછી સ્ટીમ આપીએ છીએ. અને એ બધું લેવલ પતે પછી જે મસલ્સ જે લૂઝ થાય છે, પછી ઠંડી ટ્રીટમેન્ટ આપીએ છીએ. જે રાળના તેલથી ને એનાથી મેં મસાજ તમને કીધી ને કે ફેટ ઓગળી ગઈ છે, હવે ઢીલું પડી ગયું છે શરીર, લચી ગયું છે, તો એને પાછી મૂળ સ્થિતિસ્થાપકતામાં કેમ લાવવાનું? તો એની માટે આ તમને એમ થાય કે આ વસ્તુ આમાં પણ ઉપયોગમાં આવે, તો હા આવે, બરોબર. એ પોટલીની પણ રેસીપી લખી લો. ચલો, ડ્રાય પોટલી છે એટલે તમે આની કરતાં 2 દિવસ વધારે થાય. અને પોટલીનો એક સામાન્ય નિયમ છે, જે સાહેબે બંધાવી એ રીતે જ બંધાય છે, પણ જ્યારે તમે પોટલી મસાજ કરો છો, એક વખત ફાટી જાય છે અને પૂરેપૂરો એમાંથી સત્વ બધો બહાર નીકળી જાય છે, પછી એનો એ મસાલો બીજા કપડામાં નાખીને રીયુઝ નહીં કરવાનો, ફરીથી બીજી પોટલી બાંધવાની. લખો, ચલો. રાઈ, મસ્ક્યુલર પેઇન, સ્ટીફનેસ, ફેટ રિડ્યુસ, આ બધામાં જ અમે ઉપયોગમાં લઈએ છીએ. જો સ્કિન પતલી હોય તો ઓલ્ટરનેટ ડે રાખવાનું, એક દિવસ રાળના તેલથી મસાજ કરવાનું, એક દિવસ પોટલીથી કરવાનું. અને માનો કે તમને એમ થાય કે રાળના તેલથી મસાજ કરીશ પણ સ્ટીફનેસ જલ્દીથી ઓછી નહીં થાય, તમારી પાસે સમયગાળો ઓછો છે પેશન્ટને પરિણામ આપવાનો, તો સમયગાળો સવારનો ઠંડો ભાગ લેવાનો કાં તો સાંજનો ઠંડો ભાગ લેવાનો. બપોરના સમયે પોટલી મસાજ આપવાની નહીં, કેમ કે હીટ ટ્રીટમેન્ટ આપો છો, બીપીની તકલીફ હશે કે એ બધી તકલીફ હશે તો વધી જશે, એસિડ ઉત્પન્ન થવા માંડે બોડીમાં, તો પિત્તના ઓડકાર આવે કે એવું બધું પણ થાય. એ સિચ્યુએશનમાં પહોંચાડવાના નહીં, બરાબર. રાઈ 100 ગ્રામ, મેથી 100 ગ્રામ, વાવડિંગ 50 ગ્રામ, વાકુંભા 50 ગ્રામ, સુવા 50 ગ્રામ, અજમો 150 ગ્રામ, 10 મૂળ ભૂકા 250 ગ્રામ, સૂંઠ આવે છે ગઠ્ઠા, સૂકી સૂંઠ, એ 100 ગ્રામ. હવે આ રાઈ, મેથી,
મરી 50 ગ્રામ, તજ 10 ગ્રામ, લવિંગ 20 ગ્રામ. હવે લખો રાઈ, મેથી, અજમો, સુવા. આ અમુક વસ્તુને પાછી બીજી પ્રોસેસ કરવાની છે એટલે લખાવું છું સ્પેશિયલી. આ બધાને એરડિયામાં ઇન્ડિવિજ્યુઅલી સાતળી નાખવાના, ગરમ કરી નાખવાના, ઠરે પછી બધું ક્રશ કરી નાખવાનું. એ જેટલું કોટેડ થાય એટલું જ. સામાન્ય મસાજથી મસ્ક્યુલર પેઇન ન જાય તો આનાથી વયું જશે. આનો ઉપયોગ શેના કરો મેડમ? મસ્ક્યુલર પેઇન માટે અને બીજું લખાયું સ્ટીફનેસ, ફેટ રેડ્યુસ માટે. ખાલી એમને થોડાક સાંભળ ગરમ થોડા ગરમ થવા દેવાના, અવાજ આવશે ફટ 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 ફટ. હવે અમે 2 થી 3 રીતે વસ્તુ કરીએ છીએ. પોટલી મસાજમાં જે લોઢી ઉપર જે તેલ ગરમ થાય ને એમાં ઓલું જે દુખાવાનું તેલ તમને બીજું લખાવ્યું ને એને એરડિયું મિક્સ કરીને પણ યુઝ કરીએ છીએ. પેશન્ટની સ્થિતિ એટલી હાઈ હોય, સિવિયર કફ પ્રકૃતિ હોય, શિયાળાની સિઝન હોય તો એ યુઝ કરીએ. જો ચોમાસું હોય અને મીડિયમ તકલીફ હોય, એટલું બધું ન હોય, પિત્ત અને કફ પ્રકૃતિ કે વાત અને કફ પ્રકૃતિ મિક્સ છે તો પછી એકલું એરડિયું યુઝ થાય. એ એઝ પર એઝ ડિપેન્ડ ઓન પેશન્ટ. બરાબર. આપણે માલિશના તેલ લખ્યા, બરાબર. માટીની માહિતી મેં તમને થોડી ઘણી આપી દીધી. પછી જેમ પ્રેક્ટિકલ થશે હવે આવશે શેક. કોને આપવા, કોને લપેટ આપવી, કોને કોરા શેક આપવા, બરાબર. અને કોઈએ પૂછ્યું હતું સ્ટીમ ન હોય તો શું કરવું, તો એનું ઓપ્શન આમાં આવશે લપેટ. લપેટ છે કયા અવયવની છે? આ પેટની છે. સાંભળો, હવે વસ્તુ એવી છે. હા સોરી, નહીં, સાઇઝ પ્રમાણે જ પૂછું છું. હવે માનો કે પેટની જ છે તો મારા પેટમાં, કાબેનના પેટમાં, કાબેનના પેટમાં, કાબેનના પેટમાં અમુક લેવલે આવે, પણ મારી પાસે 100 કિલોનું પેશન્ટ આવે એનું પેટ એટલું બહાર હોય તો આ પૂરી સફિશિયન્ટ નથી. તો પછી એવો સિદ્ધાંત નહીં રાખવાનો કે આની લપેટ છે તો આ જ યુઝ કરવાની. તો કાં તો તમારી પાસે ન હોય તો ડબલ યુઝ કરી લો, કાં તો એનાથી મોટી સાઇઝની યુઝ કરો. એ મારી પાસે લપેટ છે બધી. હાર્દિકભાઈ લ્યો, હું તમને એક લપેટ બધી બતાવી દઉં કઈ સાઇઝની કઈ હોય, બરાબર. એક તો આવી પોલીફોલ્ડ ન થવી જોઈએ. આને છે ને હંમેશા તમારે એક ખાસ જોવાનું કે આ ઊંધી વીંટવાની અને આમ દાબીને વીંટવાની કડક. ટાઈમિંગ હોય એ દરમિયાનમાં તમે ન વીંટો ને તો આનું જે લપેટનું જે ટેમ્પરેચર છે ને એ પછી કોઈ મહત્વ નથી રહેતું. લપેટ તમને બતાવતી જાઉં છું અને તમને હાથમાં આપું છું એટલે તમે બધાને પાસ કરો ને જુઓ, બરાબર. જે ચેસ્ટમાં પણ બાંધવામાં આવે અને ઓબેસિટી હોય, પેટ એટલું બહાર છે તો એનું પૂરું પેટ કવરઅપ થાય એ માટે થઈને, બરાબર. આ બધાને પાસ કરો. હે આ ગળાની છે. હા, દરેક લપેટની એક સ્પેશિયલ માપ હોય છે, એ માપ હોવું જ જોઈએ. અને મોટા ભાગે પોટલી મસાજ છે કે માટી પટ્ટી છે કે લપેટ છે, તમારી પાસે રેડી ન હોય તો કોટનનું માદર પાટનું કપડું હોય છે વ્હાઇટ કલરનું, એ જ યુઝ કરવાનું, કલરવાળું યુઝ નહીં કરવાનું. આ મીડિયમ સાઇઝ વ્હાઇટ કલરનો ઘર બેઠા ઉપચાર કહું, વ્હાઇટ કલરનો કોટનનો 6x6ની બેડશીટ આવે છે એ અને 6x6નો બ્લેન્કેટ 2 લઈ લેવાના. આરે બ્લેન્કેટ બને ત્યાં સુધી એક જ કલરનું હોય ને તો એવું લેવાનું. કલરવાળું બહુ યુઝ નહીં કરવું, સિમ્પલ જેનો કલર ન જતો હોય એવું યુઝ કરવાનું. આ એ તો ડિસ્પોઝેબલ બેડશીટ છે. હા, પેશન્ટ મારું યુઝમાં ન આવે.
સંપૂર્ણ ચાદર લપેટ માટે જે સ્ટીમ નથી લઈ શકતું, બોડી ડિટોક્સ કરવું છે, એને પાણી પીવડાવવાનું. એઝ પર એસ એની કન્ડિશન મુજબ ઠંડી કે ગરમ ચાદર 6x6ના બેડની બેડશીટ વ્હાઇટ કલરની લેવાની, એ પાણીમાં બોળી દેવાની. પહેલાં 2 બ્લેન્કેટ પાથરી દેવાના, એની ઉપર ચાદર પાથરી દેવાની, પેશન્ટને સુવડાવી દેવાનો. એક અંડરગાર્મેન્ટ સાથે પહેલાં ચાદર લપેટી દેવાની, પછી બ્લેન્કેટ 2 લપેટી દેવાના. આટલો ભાગ ખુલ્લો રહેવો જોઈએ, પગથી આખું બધું વેક્યુમ થઈ જવું જોઈએ. માથે ભીનું નેપકિન. બોડી ડિટોક્સ કરવા માટે જેની પાસે સ્ટીમ મશીન નથી, ફેટ રિડ્યુસમાં પણ એટલું ઇફેક્ટિવ છે. હું તમને 2008ની વાત કરું, હું આઈપીડી સેન્ટરમાં આસિસ્ટન્ટમાં હતી. મારે એક એવું પેશન્ટ હતું કે બ્લડ કેન્સરનું. બ્લડ કેન્સરમાં WBC કાઉન્ટ વધારે હોય. હવે એને એટલું બધો ફીવર હતો, તો તમે કેમ કંટ્રોલ કરો નેચરોપેથીમાં? તમે પેરાસિટામોલ તાત્કાલિક ન આપી શકો. પેરાસિટામોલ આપો એને કંટ્રોલ કરવા માટે, તો WBC કાઉન્ટ વધી જાય. તો તમે શું કરો? પોતા મૂકો તો એક તો તાવ આવતો જ હોય, બરોબર? તો એને ઠંડી લાગે. એમાં આ ચાદર લપેટ કામ કરે કે અંદર જે ચાદર લપેટ કરી છે, અંદર જે વાતાવરણ છે એ ટેમ્પરેચર મેન્ટેન રહે અને ઠંડી ન લાગે અને બોડી ડિટોક્સ થાય, એની માટે ચાદર લપેટ અતિ આવશ્યક છે. હવે રીતે ગરમ ચાદર લપેટ કે ઠંડી ચાદર લપેટ એ પેશન્ટ ઉપર આધાર રહે. એવી જ રીતે એને ગરમ પાણી પાવું કે ઠંડુ પાણી પીવડાવવું એ પણ પેશન્ટ ઉપર જ આધાર રહે, અને કયા રોગ અનુસાર તમે આપો છો એની ઉપર આધાર રહે. હવે એક જણને હું પગે હાથે એમ અલગ અલગ રીતે બાંધીને બતાવી દઉં. આ ચેર અહીંયા લઈ લો ને એક જણ આવી જાઓ. આ પણ ટાઈટ જ ફોલ્ડ કરવાનું. માનો કે તમને ફાવતું નથી ટાઈટ ફોલ્ડ કરવું, તો આવી રીતે બેડ ઉપર, ટેબલ ઉપર, ગમે એની ઉપર રાખીને પ્રેશરથી કરો એટલે ખોલા ન પડે અને એકદમ ટાઈટ ફોલ્ડ થાય, બરોબર ને? તમે આ સાઈડ આવતા રહેજો જોવા માટે, થોડા જેને ઊભા થવું. હવે આ ભાગ છે ને એને થોડો આવી રીતે આમ બહાર રાખવાનો છે અને આવી રીતે પકડવાનું છે, એટલે ગ્રીપ છૂટી ન જાય, બરોબર? આમ આવ્યું, આમ. તમને તમારા છડા વાગે તો કહેજો. આવી રીતે ટાઈટ કરતા જવાનું કે અંદર હવા જવી જોઈએ નહીં. જાય છે હોય છે, પણ જેને હાઈ બીપીની તકલીફ ને એ બધી તકલીફ હોય છે, કે જેને બ્લડ સર્ક્યુલેશન ફરજિયાત નીચેની તરફ લાવવાનું છે, એને ઉપરથી નીચે બાંધવાની. અધરવાઇઝ કોમનલી એવું હોય છે કે નીચેથી ઉપર બાંધવાની, બરોબર? હવે આ બાંધી છે, પછી આ બાંધતી વખતે એક વસ્તુ ખાસ જોવાની કે કોટનનું નીચેથી ક્યાંયથી ખુલ્લું રહી જવું જોઈએ નહીં. સેમ પ્રોસીજર. માનો કે હવે તમને એમ થાય છે કે આ ફાવતું નથી, તો આવી રીતે આમ ટર્ન કરી દો, પણ ક્યાંયથી ખુલ્લું રહેવું જોઈએ નહીં. જુઓ ક્યાંયથી દેખાય છે કોટન, અહીંથી પણ ક્યાંયથી ખુલ્લું રહેવું જોઈએ. હા, એ હું તમને કહી દઉં, બરોબર? મોટા ભાગે ગરમ જે લપેટ હોય છે એ 20 મિનિટની કે 15 મિનિટની કે 10 મિનિટની હોય. ઠંડી હોય 20 મિનિટ કે અડધો કલાક સુધી લઈ શકાય, બરોબર? શ્વાસની તકલીફ છે, પછી પાચનની તકલીફ છે, જેને પેટ ભારે ભારે રહે છે, બરોબર? આ બધામાં મેન્સ્યુઅલ સાયકલમાં ડિસ્ટર્બ છે, તો પણ
પગની પણ બાંધી શકાય ને પેડુંની પણ બંધાય. હવે હાથનો વારો. અને ઔષધિવાળા પાણીમાં પણ તમે ડૂબોડી શકો, બરોબર. હે ગરમ પાણીમાં તમે જે ઉકાળો ને તો નગોળ છે, અજમો છે, કપૂર નાખીને જે પાણી ઉકાળ્યું હોય શેક માટે થઈને, તો એની અંદર આ ડૂબોડી અને નીચવી નાખવાનું અને થોડું ઓછું ટાઈટ નીચવાનું, તરપતરપતું થોડુંક રહેવા દેવાનું. પછી માનો કે આમ હાથ રાખી છે, બરાબર. પછી પહેલાં આ ભાગને આવી રીતે કવરઅપ કર્યો. હવે અંગૂઠો અંદર લઈ, પછી તમે હાથ ઢીલો મૂકી દો, બસ. આમાં પણ સેમ કન્ડિશન. જો એમ થાય તો આવી રીતે આમ કરી રાખી દીધું, બરોબર. અહીંયા ભરવી દીધું. એટલું ટાઈટ બાંધવાનું કે અંદરનું કપડું સ્કિનને સતત ટચ થતું રહે, અને એટલું ટાઈટ નહીં બાંધવાનું કે બ્લડ સર્ક્યુલેશન બંધ થઈ જાય. ક્યાંય દેખાય છે? બરોબર. જો કફ વાયુ આ બેને દૂર કરવા માટે ગરમ વસ્તુ મોટાભાગે પ્રિફર થતી હોય છે. પિત્તને શમન કરવા માટે મોટાભાગે ઠંડી વસ્તુનો ઉપયોગ થતો હોય છે. રિક્વાયરમેન્ટ હોય આપણે, બાકીની જે રિક્વાયરમેન્ટ રહેશે ને એ ફેટમાંથી કન્વર્ટ થઈ જશે. આમાં તમારે લેવાની આટલી જ, આટલી લો એટલે તમને વીકનેસ ન લાગે, કુપોષણ પણ ન થાય, અને બાકીનું બધું જે ખૂટતું હશે એ ફેટમાંથી કન્વર્ટ થઈ જશે. ઘરમાં મસાલિયું હોય અને 12 મહિનાના મસાલાય ભરેલા હોય. હવે એક બીજો કોમન નિયમ કહું. મિક્સચરનો કપ છે, મિક્સચરનો કપ તમે કોથમીરની ચટણી કરો તો ફૂલે ફૂલ ધાણા ભરતા નથી, થોડું ઊણું રાખો છો. મિક્સચરના કપની અંદર જો સ્ટીલના છરા હોય અને એ 20 મિનિટ ફરે ત્યારે ચટણી થાય તો જઠર તો ખાલી સંકોચન વિસ્તરણ કરે છે, બરોબર. તો એ બિચારું કેમ પચાવે? એટલે તમારે હંમેશા કાંઈ જ ખબર ન પડે આખા દિવસમાં તો એક રેશિયો રાખવાનો, 70% પ્રવાહી ખોરાક, 20% સેમી સોલિડ અને 10% સોલિડ. ઈ શું કામ જાય છે એ હું તમને કહું. તમે કઈ રીતે ફૂડ લેશો, કોઈ પણ વસ્તુ હોય, રૂટીન રોટલી દાળ ભાત શાક જ ખાશો તમે ઘરમાં જે બનેલું, એ કેવી રીતે ખાશો કે ફેટ લોસ થાય એ બતાવીશ તમને. આ રેશિયો ગણ્યો. હવે તમે સવારે છે ને દૂધ ચા જે લેતા હોય લો, બરોબર. તમને એમ થાય કે તમે મને તો સવારમાં જીરું પાણી કીધું ને ગ્રીન ટી કીધી, મને તો 2 રકાબી ચા ન પીવું માથું દુખવા માંડે, મને ચાલે નહીં. કાં તો દૂધ તો ડ્રાયફ્રૂટ વાળું જોઈએ જ. કોઈ પણની વ્યક્તિની હેબિટ હોય, એકદમ સડનલી ચેન્જ ન થાય, બરોબર. હવે માનો કે તમે સવારે જે નાસ્તો લ્યો છો એ એઝ ઇટ ઇઝ લ્યો, બરોબર. માનો કે કોઈ વ્યક્તિ છે એને ભાખરી ખાવાની ટેવ છે તો ભલે ખાય, ભાખરી, પરાઠા કે કોઈ પણ થેપલા જે કાંઈ વસ્તુ ખાય. માનો કે 2 ભાખરી ખાય છે ને તો એમાંથી 1 ભાખરી અને પછી ખાખરો કે મમરા ખાઈ લેવાના. પરાઠાય 2 કે એ ખાય છે તો ક્વોન્ટિટી ઘટાડીને પછી બીજી વસ્તુ લઈ લેવાની. આ વસ્તુ થઈ ગઈ. હવે જ્યારે બપોરે તમે લંચ લ્યો છો ને એ સૌથી અગત્યની વસ્તુ છે. લંચમાં તમારે ક્રમ રાખવાનો. પહેલાં દાળનું પાણી, સૂપ, મસાલા, છાશ કે એ લઈ લેવાનું.
કોઈ પણ પ્રવાહી વસ્તુ તમે 1 ગ્લાસ લઈ લેજો, એ પછી ખાજો સલાડ. અડધી ડીશ ખાશો ને તોય ચાલશે. એમ કહેશો કે કોબી ટમેટા બધું મને ન ભાવે, કાકડી ન ભાવે, તો કોઈ પણ એક વસ્તુ, ટમેટા એકલા ડીશ ખાઈ લો કે કાકડી ખાઈ લો કે કોઈ પણ વસ્તુ ખાઈ લો, 1 ડીશ કે અડધી ડીશ ખાઓ, પછી તમે જુઓ કે તમારા પેટમાં રોટલી શાક જાય છે કે નહીં. આ ક્રમ રાખો, ફેટ લોસ થઈ જશે, ઓછું ક્વોન્ટિટીમાં જશે. અને સામાન્ય ગણતરી રાખવાની કે ટંકનું તમારું 300 ગ્રામ જેટલું લીલું શાક પેટમાં જવું જોઈએ. આમાં ક્યાંય ન્યુટ્રિશનની ડેફિશિયન્સી થાય? ન થાય. દાળ એક પ્રકારની લઈ લેવાની, ફરતી મગની, તુવેરની, ચણાની, મસૂરની, ત્રેવટી, અડદની, જે લ્યો. અડદની દાળ લેશો અને સલાડ ખાશો, ત્યાં તો પછી રોટલી શાકની ભૂખ જ નહીં રહે. પછી તમને એમ થશે કે હવે રોટલી નથી ખાવી, હું શાક ભાતનો ચોળો કરીને ખાઈ લઉં, કાં તો ભાવતું શાક હશે તો એકલું જ શાક ચમચીએ ખાઈ લઉં. આ ફોર્મ્યુલા યાદ રાખશો ને, તમારે ઘરે માથાકૂટ નહીં કરવી પડે. ઘણા વર્કિંગ વુમન છે, ઘણા ટિફિન ભાઈઓ લઈ જાય છે વર્ક ઉપર, તો એમ કહેશે કે ઘરે માથાકૂટ રાડું પડવા માંડશે. રોજ તમારી હાટું કંઈ જુદું થોડું થાય, તમારે વજન ઘટાડવું હોય ઘટાડો ગમે એમ કરીને, મને શું કામ કહો? તો આ ફોર્મ્યુલા રાખવાની, ક્રમ આવી રીતે ગોઠવી દેવાનો. સેમ વસ્તુ સાંજે લેવાની. સાંજે છે ને તમારે કોઈ પણ વસ્તુ તમે માનો કે ફરતું ખાવ છો, ઢોકળા છે, ઇડલી છે, કોઈ પણ વસ્તુ ખાવ છો, હાંડવો ખાવ છો, એમાં તમે જે કાંઈ વસ્તુ બનાવો એમાં 50% સબ્જીનો રોલ રાખો. કેટલો? 50%. 50% ધાન કે કઠોળ આવવું જોઈએ. બરોબર? એટલે ફૂલ મીલ થઈ ગયું. અને ઓછામાં ઓછું 2 વાટકી પ્રવાહી, ચાહે તમે છાશ પીવો, રાબ પીવો, કઢી પીવો, જે કરો એ. લિક્વિડ મસ્ટ બી, સવાર સાંજ લિક્વિડ મસ્ટ. હજી પાણી આખા દિવસમાં કેમ પીવાનું ને એ કહી દઉં છું. ખાલી પાણીના પ્રયોગથી વેઇટ લોસ થશે, બોડી ડિટોક્સ થશે. કોઈ જ મોટું તીર મારવાનું નથી, કોઈ જ મોટા ખર્ચા કરવાના નથી. જો તમારા કોઈને ટાર્ગેટ આ પેકેજથી સિદ્ધ થાય તો મારા ખાતા નંબર ફોનથી આપી દઈશ, મને જમા કરાવી દેજો. એક તો સાંજના 7:30 સુધી જમી લેશો ને એટલે અનાજનો કફ તમને થશે નહીં. કોઈ પણ વસ્તુ, ભારે વસ્તુ ખાઓ. માનો કે તમે બહાર ગયા છો, પીઝા ખાધા, બર્ગર ખાધા, દાબેલી ખાધી, કોઈ પણ વસ્તુ ખાધી, તો બીજે ટંક એકલું સલાડ કે ફ્રૂટ ખાઈ લેવાનું અને કાં તો સૂપ લઈ લેવાનું, એટલે બેલેન્સ થઈ જાય આખા દિવસનું. હવે પાણીની માત્રા કહું તમને, સવારના 7 થી સાંજના 7 સુધી દર કલાકે 1 ગ્લાસ પાણી. આનું કારણ એ કહું તમને, ખાલી 2 દિવસ પ્રયોગ કરજો, તમારું યુરિન આઉટપુટ વધી જશે, કબજિયાત દૂર થઈ જશે. અને સૌથી અગત્યની વસ્તુ, જે ઓવર ઇટિંગ થતું હશે ને એ બંધ થઈ જશે. ખોટી ભૂખ લાગીને આ ખાઈ લો ને તે ખાઈ લો ને બધું થઈ જશે ને એ બંધ થઈ જશે. ના, નોર્મલ સિઝન અનુસાર લ્યો, બરોબર? હવે પિત્ત પ્રકૃતિવાળા ગરમ પાણી ન લઈ શકે, માટલાનું પાણી, એક ઠંડુ ફ્રીજનું પ્રિફર નહીં કરવાનું. આ 1 જ ગ્લાસ શું કામ દર કલાકે? તમે જો યાદ આવ્યું કે 2-3 કલાકથી મેં કાંઈ પાણી નથી પીધું, એક સાથે ખૂબ પી લીધું ને એટલે જઠર છે ને એ ઓવરલોડિંગ થઈ જાય ને ફૂલી જાય. એ જે સ્ટેપ બાય સ્ટેપ અંદર સ્ટમકમાંથી ઇન્ટેસ્ટાઇનમાં જવું જોઈએ ને એ ન થાય. એટલે કલાકે 1 ગ્લાસ. આ ફોર્મ્યુલા યાદ રાખજો. તમે ખાલી 3 દિવસનો પ્રયોગ કરો ને મને કહો કે કેમ રહેશે. સાંજના 7 પછી એટલે નહીં કે જે યુરિન સેન્સેશન થાય તો રાત્રે આપણે સૂઈ ગયા હોઈએ, ઘણા એવા હોય છે કે બપોરે સૂતા જ નથી, પછી યુરિન આઉટપુટ માટે થઈને તમે ઉઠતા નથી, બરોબર? તો બ્લેડર ભરાઈ રહે છે. જ્યારે ઓવર બ્લેડર ભરાય ત્યારે યુરિન પાછું કિડનીમાં પાછું જાય તો કિડનીની બીમારી થાય. એ માટે થઈને સવારના 7 થી સાંજના 7 મોસ્ટ પ્રિફરેબલ ટાઈમિંગ છે. દર કલાકે 1 ગ્લાસ પાણી. હવે પ્રશ્ન એ આવ્યો કે તમે 15 દિવસ પહેલું ડાયટ કર્યું, પછી શું કરવાનું? પછી એકલું ફ્રૂટ સલાડ 1 ટંક ખાવાનું, 1 ટંક ધાન ખાવાનું, ઓલ્ટરનેટ કરી નાખવાનું.
એ 10 થી 15 દિવસ કરવાનું. યા તો ફ્રૂટ લેવાનું, સૂપ દાળ જે પાણી લેતા હોય એ લેવાનું, સલાડ અથવા ફ્રૂટ લેવાનું, ડીશ. સફરજન ખાવ, ભલે 3-4 સફરજન ખાઈ લો, પણ સફરજન ખાધું ને પોપૈયું ખાધું ને ચીકુ ખાધું ને બધું ભેગું નહીં કરવાનું, બરોબર. ફ્રૂટની ક્વોન્ટિટી મેક્સિમમ તમને ખાવી હોય એટલી ખાઈ લેવાની. 1 ટંકી 1 ટંક ધાણ, એવી રીતે ડે શેડ્યુલ ગોઠવવાનું. પછી એ 10 દિવસ પૂરા થાય ને પછી આજે સવારે સલાડ ખાધું અથવા તો ફ્રૂટ ખાધું તો સાંજે ધાન ખાધું, પછી બીજે દિવસે સવારે ધાન ખાધું તો સાંજે ફ્રૂટ ને ડીશ ખાધું, પછી એની પછીના દિવસે ફ્રૂટ ઓલ્ટરનેટ ડે કરી નાખવાનું. સમજાણું? ડબલ કરી નાખ, ડબલ ટાઈમિંગ કરી નાખવાનો, ડબલ ટાઈમિંગ કરી નાખવાનો. એ 10 દિવસ જાય પછી તમારે આખા દિવસમાં ગમે એટલું સલાડ ને ગમે એટલું ફ્રૂટ કે ગમે એ શાકભાજી ખાવ વઘારેલું, પણ આખા દિવસમાં તમારે ધાન તમારી 2 મુઠ્ઠીથી વધારે ન જવું જોઈએ. કાચું ધાન તમારી 2 મુઠ્ઠી થવી જોઈએ, એનાથી વધારે ન જવું જોઈએ. ના ના, સાંજે ન નહીં. કઠોળ છે ને રાત્રે પ્રિફર નહીં કરવાના. ટોમેટો સૂપ છે, પાલક સૂપ છે, રાબ છે, ઘીથી ક્યારેય વજન નથી વધતું. છાશ ઓછી પ્રિફર કરવાની. 7 વાગ્યા સુધી જમી લો તો વાંધો નથી આવતો. એટલે આખા દિવસમાં વ્યક્તિ જે પોતે ખાય છે એની 2 મુઠ્ઠી ધાન થવું જોઈએ. આ તો 40 દિવસનો ડાયટ ચાર્ટ થઈ ગયો, હવે એનાથી વિશેષ તો શું જોઈએ? બાકી કઈ પ્રશ્નો હોય તો કયો, બાકી નેક્સ્ટ સેશન આવશે. હવે શર્ટ રસ પેટમાં જવા જોઈએ, 6 પ્રકારના રસ જવા જોઈએ પેટમાં, બરોબર. ડાયટ ફોલોઅપ કરવા માટે, વેઇટ લોસ માટે, ડિટોક્સ માટે સૌથી સારામાં સારી ઋતુ શિયાળો છે, બીજા નંબરે ઉનાળો છે અને ત્રીજા નંબરે ચોમાસું છે. ચોમાસું એટલા માટે કે કોઈને યુરિન સેન્સેશન ઓછું થતું હોય તોય ભલે, સ્વેટ એટલું થાય નહીં, અને ચોમાસામાં સૌથી પાચન નબળું હોય એટલે તમને એપેટાઇટ ક્રિએટ થાય નહીં, ભૂખ લાગે નહીં, એટલે પાચન એટલું હોય નહીં. એટલે શિયાળો ધી બેસ્ટ છે અને તમને ગ્રીન વેજીટેબલના સોર્સ એટલા બધા મળી રહે. હવે કાંઈ જોઈતું કરવું હોય, કાંઈ પૂછવું હોય તો પૂછી લો. આમાં કાંઈ પ્રશ્ન? સમજાઈ ગયું? હું સવારે ઉઠી અને મને જેટલું ફાવે એટલું માટલાનું પાણી પીવું. ફિક્સ ન હોય 1 ગ્લાસ 2 ગ્લાસ, મારા પેટને હેવી ન થાય ત્યાં સુધી જ પાણી પીવું છું, ટાર્ગેટેબલ નહીં. પછી થોડો સમય જાય પછી દૂધ, ખાખરો અથવા મમરા, બેમાંથી એક જ વસ્તુ લઉં છું, ત્રીજી વસ્તુ લેતી નથી, બરોબર છે. પછી 10 વાગે કોઈ પણ એક પ્રકારનું ફ્રૂટ લઈ લઉં અને આખા દિવસમાં 1 જ ટંક 1 ધાન લઉં છું, અને શાકભાજી ને સલાડ મોસ્ટ પ્રોબેબલી. અને દર કલાકે અનુકૂળતા આવે, ક્યારેક આવી રીતે લેક્ચર હોય લેકિંગ રહી જાય તો ઠીક છે, ક્લિનિકમાં પણ હોઉં તો દર કલાકે 1 ગ્લાસ પાણી ફરજિયાત પી લઉં છું. અને મને જો એવું લાગે કે ગમે એવી સારી વસ્તુ છે, મારી ભાવતી છે, પણ મને જો ભૂખ ન લાગી હોય તો ન ખાવ. અને તમારે જ્યારે બોડી ડિટોક્સ કરવું છે ત્યારે શાવર ફ્રૂટ અને શાવર વેજીટેબલ લેવાના, જે કુકરમાં ચોળવવા ન પડે, સીધા લોયામાં તમે પકાવો પકી જાય. દૂધી, ગલકા તુરિયા, અને હું બટેટાની પ્રિફર નથી કરતી. મેડમ તમે મને બોલે એક જ ધાન લો છે એટલે કાં તો ઘઉં લો, કાં ચોખા લો, કાં મગ લો, એવી રીતે ધાન, કઠોળ કોઈ પણ એક જ વસ્તુ લો. હા, અને ક્વોન્ટિટી ફિક્સ. તો દાળ ભાત નહીં ખાતા હો. હા, કશું નહીં. અને મારું એક પ્રકારનું ધાન હોતું નથી, રોજ ફરતું હોય છે. કોઈ દિવસ ઘઉંની રોટલી હોય, કોઈ દિવસ ઘઉં બાજરાનું મિક્સ હોય છે, મિક્સ કરેલો લોટ હોય છે, કોઈ દિવસ એકલું ચોખાનું હોય છે, કોઈ દિવસ એકલું રાગીનું હોય, કોઈ દિવસ કોદરી હોય, કોઈ દિવસ ફૂલી હોય, ફરતું હોય. હું મેક્સિમમ એવું ધ્યાન રાખું કે મારા શરીરમાં બધા જ ધાન ને કઠોળનું ફરતું ગુણવત્તા જળવાઈ રહેવી જોઈએ. કેમ કે ઓલ ઓવર કોઈ એક દુનિયાની કડવી વાસ્તવિકતા છે. કોઈ સ્ત્રી હોય કે પુરુષ હોય, પાર્ટનરને 5 દિવસ પોતાનું વ્યક્તિ માંદું પડ્યું હોય તો ગમે, 6થા દિવસે તો એને એમ થાય કે હવે આ ખાટલા ઉપરથી ઊભું થાય તો સારું.
નહીં તો એને મૂકીને બહાર તો જવું જ પડે. બહાર જવાની વાત નથી, કોઈ પણ વ્યક્તિની માંદગી કોઈ પણ વ્યક્તિને મેન્ટલી પણ એક્સેપ્ટ નથી થતી. એટલે જ્યાં સુધી જાત સાજી ત્યાં સુધી દુનિયા સાજી. શું કે હાલો, હા હા, બાકી કઈ પ્રશ્ન? હા, આપી શકાશે, આપી શકાશે. હા, ઉપરના ભાગ સુધી લેવાનું, બરોબર છે. અને પ્લસ ઠંડા પાણીના ફૂટ બાથ આપવાના, લખી નાખો 20 મિનિટ માટે. મસાજ પછી હાઇડ્રોપેક જે પગનો બતાવ્યો ને એ પણ ઠંડી લપેટ પણ આપી શકાશે. અને પગ ઊંચા રાખીને સૂવાનું કહેવાનું. 30, 60 અને 90 ડિગ્રીવાળું જે પગની પોઝિશનવાળી છે ને એ કરાવવાની. પછી હલાસન કરાવવાનું. આ બધી જ વસ્તુ ઇફેક્ટિવ છે. પણ પેશન્ટની પોઝિશન કઈ છે, આસન કરી શકે એવી છે કે ખાલી પગ ઊંચા રાખીને સૂઈ શકે એવી છે, એ તમારે ડિસાઈડ કરવાનું, બરાબર.